જો સ્વામિનારાયણ ભગવાન અને બીજા જે અવતારો શાસ્ત્રમાં બધું લખ્યું હોય, અવતાર અવતારી એક જ છે આવું લખ્યું હોય, ને અવતાર અને અવતારી જુદા છે આવું લખ્યું હોય, બધું લખ્યું હોય. પણ આપણે તો પાવરફુલ વાતો હોય ને, એટલે મહારાજનો એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાનનો જ મહિમા અને એની જ મોટાઈ અને એનો જ પાવર અને એની જ કેપ, એનો જ કેપ, એનો જ પાવર અને એની જ વાત આજ લેવાની. અહીંયા એમ કીધું કે જ્યારે ભરવું હોય મોટું વાહન, સાંભળજો, ત્યારે વોરે સાલ દાળ લો પાછા મોટું વાહન ભરવું બધું લઈ લેવાય, કાંઈ બાકી ન દેવા દે, બરાબર? જે આવે બધું ભરી દેવાય. જેવો માલ મળે તેવો વોરે, તો એમ કે હજી ઠાલું છે, ઠાલું છે, ઠાલું છે વાહન, આવો આવો એમ કે, બરાબર? વોરે બકોરે, બરાબર? પછી કે એવો આજ મોટો છે અવતાર, એવો આજ મોટો છે અવતાર, બહુ જીવ કરવા ભવ પાર. બોલો, આવો મોટો અવતાર છે વો. જયારે આ સ્વામી લખતા હોય આમાં પ્રસંગે પ્રસંગે આવી વાતો બહુ આવે છે. નિષ્કુળાન સાહેબ કે એવો મોટો છે આજ અવતાર રે, બહુ જીવ કરવા ભવ પાર રે, તે તો સર્વે જાણો છો તમે જાણ રે. તમે બધી તમને ખબર જ છે, આ બધી તમને ખબર જ છે કે તે તો સર્વે જાણો છો તમે જાણ રે, સમજી રહો મનમાં મગન રે. નિર્ભય નિશંક થઈ સૌ રહેજો અને વાતો પ્રબળ મન કરી કેજો, આનંદ પૂર્વક વાતો બધાને કરજો, આનંદથી વાતો કરજો, હરખથી વાતો કરજો. એ આજ મોટો અવતાર થયો છે, આજ મોટો અવતાર થયો છે, આજ મોટો અવતાર થયો છે. એ આવો 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 આવો, જેને જોઈ તે અક્ષરધામમાં જના જવું હોય આવો. એ જન્મ ભૂંડાઓ સિદ્ધને ભટકો છો, એ ભૂંડાઓ સિદ્ધને ભટકો છો તમે કે મત પંથમાં આવો સત્સંગ મેલીને મોક્ષ રૂપો. સ્વામી કેટલા કેટલા શું કે ભૂંડા અવતાર્યોને આયા કે બધા ઓકે, હા આવો મોક્ષ રૂપ સત્સંગ છે ઓકે. હા, અને દેખે એ એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસી એ જાય છે નરકે વગાડતા ઢોલ, એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસ તમે રહેશો ને, જવું પડશે નરકે ઢોલ વગાડતા જાઓ કે એ અવતાર્યો અવતાર્યો. આજ મોટો અવતાર છે, આજ મોટો અવતાર છે, આજ મોટો અવતાર છે. આવી વાતો શાસ્ત્રમાં કઈ હોય કે કઈ ન હોય, શાસ્ત્રમાં પણ શોધતા ક્યાં હોય કે વળી ન હોય. જેમ અલૌકિક અવતાર છે તેમ કાઢું અલૌકિક રીત ન મળે વાત. દુનિયામાં ફરી આવો, સ્વામિનારાયણ ભગવાન એટલે કે સ્વામિનારાયણ ઘરે જે વાત છે દુનિયામાં ન મળે, ન મળે, ન મળે એવી વાતો પાત્યા પાડીને ચોખ્ખે ચોખ્ખી વાત કરી દીધી. જો જીવાત્માના મોક્ષ માટે વાતો બધી એવી કરી દીધી છે. પાત્યા પાડીને ચોખ્ખે ચોખ્ખી વાત, ગોળ ને ફોળ બધું ભેગું હોય ને એવું નથી અહીં કે. હા, પછી કે છે જેવો માલ એવો આજ મોટો છે અવતાર, તે તો સર્વે જાણો છો તમે મન મારો. નિર્ભય નિશંક થઈ રહેજો, એમ મુનિને કહ્યું મહારાજ રે, સુખ સાગર ગરીબની વાદરે. આવી રીતે મહારાજ મુનિઓ વાત કર્યો. એમ મુનિને કહ્યું મહારાજ રે, સુખ સાગર ગરીબની વાદરે. એ આવ્યા લેર મેર માયા વાર રે, એ આવ્યા લેર મેર માયા વાર રે, પરમ સ્નેહી પ્રાણ આધાર રે. પરમ સ્નેહી, સ્નેહી તો ખરા પણ પરમ સ્નેહી હો. આવ્યા એ લેરે આવ્યા આજે લેરમાં, આમાં નથી બીજી જગ્યા છે. એ લેરે આવ્યા આજે લેરમાં, અને ઘણી મેર કરે મહેરબાન. અનેક જીવ આશ્રિત અને અનેક જીવ આશ્રિત અને આપવાય ભયદાન. અહીંયા એટલો શબ્દ છે કે આવ્યા લેર મેર મયા વાર રે, પરમ સ્નેહી પ્રાણ આધાર રે. પરમ સ્નેહી લેરી લેરી આવ્યા લેરમાં, કોણ બાકી રહે કયો? હે એટલે કીધું ને બધાને, બધાને લઈ લીધા ભગવાને. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. તમારે કોઈની કરણી અમારે જોવી નથી, તમારા કોઈના ગુના જોવા નથી, તમારા કોઈના કર્યા કાંઈ જોવું નથી. તમે આવી જાઓ. અરે તમે લાખ હજાર ગુના કર્યા હોય તો ભલે ગમે એટલા ગુના કર્યા, આવ અમારે શણે એક વખત આવી જાઓ. જાઓ, હું સર્વોપરી ભગવાન છું, તમને રોક અક્ષરધામ આપી દો, રોક અક્ષરધામ આપી દીધા બધાને. બોલો, એવી વાત છે બધી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્ય અષ્ટમ પ્રકાર.
હવે 9મા પ્રકારમાં પછી મુક્તને આપી આજ્ઞા, જાઓ પછી મુક્તને આપી આજ્ઞા, તમે ફરો દેશ પ્રદેશ, જેમ કહ્યું તેમ વર્તજો. આગળ જે બધું કીધું ને એમ વર્તજો, રાખજો સાધુનો વેશ. વેશ ત્યાગ કરતા જો. પછી મુનિ પરવૈરા, પછી મુનિ પરવૈરા, જેમાં હાયલા હુડિયા વાણ, એ ભારે વાણ ને ભરવા સૌ સજ્જ થયા છે સુજાણ. પછી મુનિ પરવૈરા અને જેમાં હાયલા હાયલા હુડિયા વાણ, ભારે વાણ ને ભરવા સૌ સજ્જ થયા છે સુજાણ. રાત્રિના સમયે સમુદ્રના બંદર ઉપર બધા વહાણ ત્યાં નાંગરા હોય, અને પછી એમ થાય હવા પડે અને સૂરજ ઉગ્યો અંજવાળું થાય એટલે બધા નાવિકો પછી ચારે બાજુ દરિયામાં જેને જે જવું હોય બાજુ મને હાલવાવો. એવી રીતે પછી મુનિ પરવૈરા જેમાં હાયલા હોડિયા વાણો, આ ભારે વાણને ભરવા સૌ સજ્જ થયા સુજાણ. પછી પોતે પ્રભુજીએ પૂર વિચાર્યું એમ, બહુ જીવ જેમ ઉધરે મારે કરવું તર્ત તેમાં, બધાવું બહુ પેરે કરી સુંદર સદાવ્રત, જે જન્મે જન આપ અમતણું, જે જમે અન અમતણું, તે પામે પરમ ગતિ તરત. પ્રભુએ એવો સંકલ્પ કર્યો કે બહુ જેમ જેમ ઉધરે, બહુ જીવ જેમ ઉધરે મારે કરવું તરત તેમ. જાજા જીવનો ઉદ્ધાર કેમ થાય એ કરવું છે મારે ત્યાં. બરાબર. એટલે આ સેવકને એવો સંકલ્પ થયો કે ભગવાન પુરુષોત્તમ નારાયણે પોતાનું સ્વરૂપ અમને ઓળખાવ્યું અને આજ્ઞા કરી કે જે વિદ્યા ભણાવી બીજાને ભણાવજો. એક બીજું અમારો ધર્મ ને અમારો બિઝનેસ ને મારી ખેતી એ કહેવાય કે જાજા જીવ ભગવાનને માર્ગે ચાલે એને ઓળખાવા એ. બરાબર. એટલે મારો જે સંકલ્પ છે કે એક મોટું સદાવ્રત બાંધવું, અનાજનું નહીં, સદાવ્રત શિક્ષણનું સદાવ્રત. બરાબર. શિક્ષણ લેવા આવે અને પછી છે ને એને ઓલી દવાની ગોળી પાઈ દે જેમ પેંડામાં, એમ એને ભગવાન આપી દેવા. એટલે એક જબરજસ્ત આ મોટું ગુરુકુલ કરવું, સંકુલ કરવું, એની બધી પ્રોસેસ ચાલુ છે, કરી રહ્યા છે, વિચારી રહ્યા છે. પણ એક જ હેતુ છે કે એના જીવમાં ભગવાન સ્વામિનારાયણ પધરાવવા છે. જાજા જીવ જેમ ઉધરે મારે તર્ત કરવું તેમ ભગવાન એમ કીધું. બરાબર. એટલે ભગવાનનો આ સંકલ્પ છે, એ સંકલ્પમાં આપણે એક નાની અંજલિ એવી સેવા કરવાની છે. નાની અંજલિ રૂપ ભગવાન મોટું સરળ બાંધ્યું એવી સેવા. કારણ ભગવાન તો અનંત જીવન લઈ જવા છે, એમાં આપણે તો કેટલા લઈ જવાના હતા, પણ એટલે આપણે એક એમાં સેવા કરી કહેવાય. આવો અમારો હૃદયથી સંકલ્પ છે કે જાજા જીવ ભગવાનને ઓળખે ને એ કરવું છે. બસ જાજા જીવ ભગવાનને ઓળખે છે. કારણ કે અમારો ધર્મ એ છે કે જેમ જાજા મુમુક્ષુ નજીક આવે એને ભગવાનની વાત કરવી. પહેલાં છે ને સંતો ગામડે ગામડે ફરતા ને તો કોષ હાલતો હોય તો વાહે ફરે, હાથી હાલતો હોય તો વાહે ફરે. હવે અત્યારે શિક્ષણ યુગ છે, જમાનો બદલી ગયો છે, એટલે હવે ગામડે ગામડે કંઈ ફરવામાં વાહે વાહે ખેતરમાં હરવા કામ નથી. હવે તો અહીંયા મશીન થઈ ગયા, વાહે કેમ હાલવું, ટ્રેક્ટર હાલતા હોય એમાં. એટલે અત્યારે વિદ્યાનો જમાનો આવ્યો છે, શિક્ષણનો જમાનો આવ્યો છે. ગરજ છે છોકરાઓને ભણવું છે, હવે સારું ભણવું છે, ઊંચું ભણવું છે, ઊંચું ભણવું છે, ઊંચું ભણવું છે. આપણે ઊંચું શિક્ષણ આપશું, છોકરા દોડી દોડીને ગોતીને આવશે. હા, અને એક પૈસો લેવો નથી હો, એક પૈસો લેવો નથી. બસ આ સદાવ્રત આવું ચલાવવું છે. જય સ્વામિનારાયણ. આ સદાવ્રતની વાત આવીને એટલે મેં તમને આ વાત કરી દીધી. પછી પોતે પ્રભુજીએ પૂરે વિચાર્યું એમ, બહુ જીવ જેમ ઉધરે મારે તર્ત કરવું તેમ, બંધાવું બહુ પેરે કરી સુંદર સદાવ્રત, જે જમે જન અમતણું, તે પામે પરમ ગતિ તરત.